ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 7 અને જો બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે જાય છીએ દાદાએ ચોખા કરવા અને પછી જવાનું છે ગામડે માતાજીને મઢે। તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। જો રેલગાડી આવવાની છે તો અમે બધા રેલગાડીનો વેઇટ કરી છીએ અને ઓલી સાઈડથી જો રેલગાડી આવે છે। અને આ બધા જો ફોન જોઈ ને રેલગાડીનો વેટ કરે છે। તો જો હવે ફાટક ખુલવા માંડી છે તો હવે અમે ફટાફટ જાય છીએ અને અમારે ઉભા ઉભા જ ગામડે જાવ। રેલગાડી દેખાતી નથી। અને સુરત દાદા ઉકી ગયા છે ને આપણે સુરત દાદાના દર્શન કરી લીધા છે હવે। તો જો હવે અમે પાટલા ઉપાડ્યા છીએ અને જો હવે બધાએ નાસ્તો લઈ લીધા છે તો હવે અમે નાસ્તો કરવા માંડ્યા છીએ। તો હાલો બધાએ નાસ્તો કરવા ને બધાએ નાસ્તો કરવા માંડ્યા છે। મીરા ને પૂજા દીદીએ જો લઈ લીધા છે વટાણા અને નાસ્તો કરવા માંડ્યા છે પૂજા દીદી। આ તો જો એને બગુડી ફોન જોવે હવે અમે દાદાએ પકવા આવ્યા તો પપ્પાને બધા રિક્ષામાં ગયા ને અમે બધા ઉતરી ગયા છીએ ને હવે બધા હાલીને જાય છીએ। મમ્મી ને બાબુ ને બધા હાલીને જઈએ। અમારા રિવાજે દાદાએ જવાનું એટલે અડધેથી ઉતરીને જવાનું એટલે આ બધા એટલે જઈએ અને હું હેરે ઉતરી ગયો ને હું ને અને ચૂટકી હેરે ઉતરી ગઈ એટલે હું ચૂટકી અમે જઈએ હેરે હાલીને અને જો પપ્પાને રિક્ષા લઈને જઈએ પહોંચી ગયા છીએ દાદાએ કાપુચે દીધી અમે દાદાએ ચોખા કરવા પહોંચી ગયા છીએ અને જો હવે બધા દાદાને ચોખા કરે છે। થોડી પીવરાવાની જો દાદા સોડા નો પીવરાવાની કોણ ઓહો બધું દઈ દીધું હવે તમારું 2 કરોડ ને શું કરવા? વાહ વાહ બધા બેહી ગયા છે હવે વંડિયા ચડીને કઈ બે તો બે જવા તમે બધા લઈ લો હમણાં છાણા નવી સાડી
આમ જો આ બધા ચોખ્ખા ખાવા વહી ગયા તો પછી કેટલા ખાવા અલે હિચકા ખાવા માંડો ફટાફટ અલે પુટલી જા એકે ડારી નો તૂટે એમને ટીંગાઈ જવાનું હોય જા પોરસે આયમ હાલે નિકિતા ખાને હલે વીરોડી તાર ખાવાનું ચાલુ કરો તમે બધા રોકાઈ જાવ અમે બધા જી આવી ગામડે કોણ હવે તૂટી જાય તો ડબ્બા વગર ના થાય હવે હિચકા ખાવા ગયા તો ચડી જાવ એ પડી જાય એ હાલો ને હવે મોડું થાય હાલો હવે પકી ગયા છીએ ગામડે અમે હાલો ઘરે પકી ગયા છીએ તો જો અમે મોટે માતાજી પકી ગયા છીએ અમારું ઘર છે હાલો હવે પહોંચી ગયા છીએ મોઢે તો જો હવે ફટાફટ માતાજીને દર્શન કરી લઈ અને મીરા જો બેસી ગઈ છે પગે લાગવા કા મીરા હાલો તો જો હવે અમે સતરંગધામ પહોંચી ગયા છીએ તો સતરંગધામ જસદણથી થોડુંક આગળ આવેલ છે તો અમે બધા ત્યાં આવ્યા છીએ તો તમે બધા પણ જસદણ આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો તો હાલો હવે હું તમને મંદિર બતાવીશ ગાઈઝ અહીંયા જો શૂટિંગ લેવાની મનાઈ છે એટલે હું શૂટિંગ નહીં લેવું તો હાલો હું પેલા દર્શન કરી પછી આવીને મળું જો અહીંયા એક મંદિર છે અને નીચે મંદિર હતું અહીંયા શૂટિંગ લેવાની મનાઈ હતી એટલે કાંઈ શૂટિંગ લીધું નથી ને અહીંયા જો રામજીનું મંદિર છે અહીંયા અંદર શૂટિંગ લેવાની મનાઈ છે એટલે બહારથી લઈ લઉં છું શૂટિંગ તો જો મંદિરમાં દર્શન કરી લીધા છે અને અહીંયા જો પ્રસાદીનું છે તો અમે બધા પ્રસાદી લેવા આવ્યા છીએ તો આજે બધા લીધી છે અને બેસી ગયા છે જમવા તો હાલો તમે બધા અહીંયા આવજો એકવાર જસદણ બાજુ આવો એટલે તમે એકવાર અહીંયા સતરંગધામની મુલાકાત લેજો અહીંયા રામાપીરનું બહુ સરસ મજાનું મંદિર છે અને પ્રસાદીની બધી સુવિધા છે તો તમે બધા એકવાર જરૂર મુલાકાત લેજો તો જો શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ પપ્પા ને મીરા બે શોપિંગ કરવા અહીંયા આવી ગયા છે મમ્મી ના પડે આજો મીરાએ લઈ લીધું છે અને શોપિંગ કરી લીધી છે મીરા જીદ કરે છે બે લેવાની હવે બીજું લઈ લીધું હાલો હવે અમે મદાવેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તો જો હવે અહીંયા જવાનું છે ડુંગર ગણે છે તો હવે આપણે અહીંયાથી ચડવાનું સ્ટાર્ટ કરશું તો હાલો જો હવે ચડવાનું ચાલુ કરી દીધું છે થોડુંક ડુંગર જેવું છે થોડાક 50 જેટલા કંઈક પગથિયા છે તો હવે જો ચડવાનું ચાલુ કરી દીધું છે અને બધા આગળ આગળ હાલ્યા જાય છે અને હું પાછળ અને જો કેટલું સરસ મજાનું અહીંયા લોકેશન છે અને જો બધા હાલ્યા જાય છે થોડુંક જ ઉપર થોડાક જ પગે છે 50 જેટલા તો ફટાફટ આપણે હમણાં ચડી જઈશું
કેટલું સરસ મજાનું લોકેશન છે. સુરત દાદા જો પાછળ દેખાય. હવે તો લગભગ કેટલા 5:30-6 વાગે જવા આવ્યા તો હવે તો દિયાસ ને જાય છે. અને માર માસી જો એટલામાં આપી રહ્યા. હાલો હાથ પકડી લે મારો. તો હાલો તો જો માસી તો થાકી ગયા એટલામાં જ. અને મમ્મીને બધા આયલા જાય છે. આ બધાને ચોટીલા ચડાયું હોય કે ગિરનાર ચડાય તો શું થાય આ બધાને હાલત? હા હાલો વિજયભાઈ ની આવી ગયા છે. એ બધા આગળ વિયા ગયા હતા. અમે પાછળ હતા એટલે અમે ડાયરેક્ટ અહીંયા આવવાનું કર્યું. પછી બધાને ફોન કરીને બોલાવ્યા એટલે જઈ બધા હાલ્યા આવે. તો આપણે બધાની રાહ જોવી અહીંયા 2-3 મિનિટ. તો અહીંયા ચડી જાય થોડું. હા એ લોકોને શું હોય. અને પૂજા દીદી પણ હાલ્યા જાય છે. તું નથી દેખાતી અહીંયા આવતી રે. તો જોઈ લ્યો પૂજા દીદીએ મોટો પર્સ લઈ લીધું છે. બાય 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 બાય. અને અમારા વિજયભાઈ હાલ્યા આવે છે. તમે જોઈ લ્યો. હાલો તમારે રાહ જોવું. તો જો એ ત્રણે હાલ્યા આવે છે. અભયભાઈ ને ધમોભાઈ ને પતાઈએ. હા ધર્મેશભાઈ બસ થાકી ગયા. એમાં હાથ દુખવા માંડ્યો એટલે. ના ના તો જો બધા હાલ્યા આવે. હાલો ને આગળ વયું ન જવાય. અમારે રિક્ષા ગમે ત્યારે ગમે ત્યાં વહી જાય ખબર પડે. કાઈ ગયું ડાયરેક્ટ ઘરે જ જાતો તાર ગાડી. અડી નથી ગઈ ને 7 કિલોમીટર આગળ હતા. ઓહો 7 કિલોમીટર આગળ હતા ને. હવે જો પાછા આવ્યા બધા મહાદેવના મંદિરે આવતા રહ્યા અમે. હા તો સારું કહેવાય. દર્શન કરવા કે આવતા નથી ખાલી. ધર્મેશભાઈ પણ ચશ્મા બસમાં પહેરીને સાચી વાત નંબરના ચશ્મા ક્યાં. હાલો તો ફાઇનલી જો હવે થોડાક 50 પગથિયા જેટલા હતા ચડી લીધા આપણે. હો 1 લાખમાં થાકી હતો ને ગયો. પાછો બોલાવ્યો 7 કિલોમીટર આગળ હતા તમે. ઓહો તો એ લોકો 7 કિલોમીટર આગળ વયા ગયા હતા. અને અમે બધા ફોન કરીને બોલાવ્યા છે. અને હવે ફાઇનલી જો અહીંયા ચડી ગયા છે. ક્યાં છે બધે શૂટિંગ કરવાની સખ્ત મનાવી જ હોય છે. હું કે શૂટિંગ નથી લઈ શકતી. ના અહીંયા શૂટિંગ લેવાનું છે. ચાલો હું બધાનું મંદિર લઈ જાઉં. તો જો પહોંચી ગયા છે મહાદેવ મંદિર પર. તો જો હવે પરિક્રમા હા બધાને અહીંયા પણ ફોટો પાડવા માંડ્યા છે. પરિક્રમા કરો પેલા. તો જો દર્શન કરી લીધા છે. અને હવે અમે બધા ઉતરી છે ફટાફટ. મમ્મીને વૈયા ગયા છે. અને હું વાહે રહી ગઈ છું. વિડીયો ને એવું બનાવતી હતી એટલે વાહે રહી ગઈ છું. તો હવે ફટાફટ બધા વયા ગયા છે. બધા હેરા જાય છે આગળ આગળ. અને હું પાસે રહી ગઈ છું. અને મમ્મીની તો મોર વયા ગયા છે. અને ફટાફટ હવે ઉતરવું. એ બધા નખર મને મૂકીને વયા જશે. ના હજી બ્લોગ નો એન્ડ નથી થયો. બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો. ઘરે જઈને એન્ડ કરીશ. વાગી ગયા છે 11 અને જો હવે ઘરે પહોંચી ગયા છીએ. અને હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો
કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.